જય ગિરનારી, જય ગિરનારી. રુચિત રુચિત ઉભો થાય. ઉભો થાય. પ્રકારનું પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. તમને અહીંયા કાપડની થેલી આપવામાં આવે છે. તમારા થેલામાં પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. અલગ અલગારી જય ગિરનારી. મિત્રો, અમે લોકો ગિરનારની લીલી પરિક્રમાની અંદર જઈ રહ્યા છીએ. છેલ્લા 2-3 વર્ષથી અમે લોકો આયોજન એવું કરતા હતા કે સમુદ્ર જવું છે. અમે જેટલા પણ મિત્રો સાથે બેઠા છીએ, પહેલી વાર જઈએ છીએ, આનંદ લેવા અને આનંદ લેશું. અમારા અનુભવ અને ત્યાંના માણસો સાથે નવા નવા એક્સપિરિયન્સ જે અમારા થાય, જે મજા આવે, જે અલગ અલગારી, જે અમે મોજ કરીએ, એ તમને બધાને બતાવશું. તો તમે હવે પછીના અમારા વિડીયો ક્લિપમાં આગળ જોડાઓ. જય ગિરનારી મિત્રો, હવે અમે અહીંથી ગિરનારની પરિક્રમાનો શુભારંભ કરીએ છીએ. આપણે આગળ જશું. આગળ રાખીએ. ગિરનારની પરિક્રમાનો શુભારંભ કરતા પહેલા અહીંયા દેવાપતિ કરીને પરિક્રમાનો શુભારંભ કરે છે. જય ગિરનારી. આપ જોઈ રહ્યા છો ગિરનારની પરિક્રમામાં જુનાગઢ પોલીસના ઘોડેસવાર જવાનો પણ પેટ્રોલિંગમાં છે. જય ગિરનારી. અમારા દુગુ મહારાજ આગળ આગળ ભાગી રહ્યા છે. અત્યારે તો છેલ્લે શું થાય આપણે જોશું. દુગુ મહારાજ અત્યારે દુગુ મહારાજ સૌને આગળ આવેલા છે. હરક બહુ ઉત્સાહ બહુ છે ને પરિક્રમા પહેલી વાર આવ્યા જોયું. છેલ્લે તો તમને સીન દેખાડજો. અત્યારે બોડી લેંગ્વેજ જોઈ લ્યો ને છેલ્લે જોજો, પછી બહુ મજા આવશે. જય ગિરનારી. લીલી પરિક્રમાની શરૂઆત વર્ષ 1919માં બગડુ ગામના રહેવાસી અજાબાપાએ કરી હતી. ત્યારથી લઈને આજ સુધી પ્રતિવર્ષ ભક્તો ગિરનારની પરિક્રમા કરતા આવ્યા છે. અમારા મિત્રો જો અહીંયાથી વિવાદ કરી અને પરિક્રમાની શુભારંભ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે સૌથી પહેલા આ પરિક્રમા કોણે કરી હતી અને પરિક્રમાના 4 પડાવોનું શું મહત્વ છે. ગિરનારની લીલી પરિક્રમા યુગો યુગોથી ચાલી આવે છે. આ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણએ તેમના 8 સખાઓ સાથે મળીને શરૂ કરી હતી. જો કે આધુનિક સમયમાં લીલી પરિક્રમાની શરૂઆત વર્ષ 1919માં બગડુ ગામના રહેવાસી અજાબાપાએ કરી હતી. ત્યારથી લઈને આજ સુધી પ્રતિવર્ષ ભક્તો ગિરનારની પરિક્રમા કરતા આવ્યા છે. 4 યુગનું પ્રતિનિધિત્વ કરતા પરિક્રમાના 4 પડાવ. પ્રથમ પડાવ ભવનાથથી ઝીણા બાવાની મઢી 12 કિલોમીટર. પ્રથમ પડાવ સતયુગનું પ્રતિનિધિત્વ કરે છે. સાધુ મહાત્માની એક બેઠકમાં બધા સિદ્ધ પુરુષો પોતપોતાની શક્તિઓ વિશે વાત કરતા હતા. ત્યારે ઝીણા બાવાએ નાનકડી ચલમ સોંસરવા પસાર થઈને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. તેથી તેમને ઝીણા બાવા એવું નામ મળ્યું હતું. બીજો પડાવ ઝીણા બાવાની મઢીથી માળવેલા 8 કિલોમીટર. બીજો પડાવ માળવેલા ત્રેતા યુગનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વયં ભગવાન શિવ આ સ્થળે વિચરણ કરતા હોવાથી આ સ્થળનું વિશેષ મહત્વ છે. ત્રીજો પડાવ માળવેલાથી બોરદેવી 8 કિલોમીટર. બોરદેવીના આ પડાવને દ્વાપર યુગ સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે અહીં બોરડીના ઝાડમાંથી માં જગદંબા પ્રગટ થયા હતા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન આપ્યા હતા. તેથી બોરદેવી શ્રી કૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે. ચોથો પડાવ બોરદેવીથી ભવનાથ 8 કિલોમીટર. પરિક્રમાનો ચોથો અને છેલ્લો પડાવ એટલે ભવનાથ, જેને કળિયુગ સાથે જોડવામાં આવે છે. આ પડાવે શ્રીફળ વધેરીને પરિક્રમાની વિધિવત પૂર્ણાહુતિ કરાય છે. પરંપરાગત રીતે જોઈએ તો 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા પૂરી કરતા 4 દિવસ લાગે છે. જો કે હવેના સમયમાં 4 દિવસના બદલે 24 કલાકમાં જ પરિક્રમા પૂરી કરી દેનારાઓની સંખ્યા વધી ગઈ છે. જો કે તેનાથી પરિક્રમાનું મહત્વ ઘટી જાય છે. ખરેખરમાં 4 દિવસમાં 4 પડાવ પર રોકાઈને કરેલી પરિક્રમાથી તન અને મનને આધ્યાત્મિક, શારીરિક અને પ્રાકૃતિક લાભ મળે છે. કે પ્લાસ્ટિકના ટેબલ ઉપર કાઢી નાખો. લઈ જવાની મનાઈ હોય, હરેકના બેગ ચેક કરવામાં આવે છે.
જેથી કરીને જંગલમાં પ્લાસ્ટિકનો ફેલાવો ન થાય અને પ્રદૂષણ અટકે. જય તમારા ગિરનાર. થેલામાં જો પ્લાસ્ટિક હોય તો અહીંયા ટેબલ ઉપર કાઢી નાખો. અહીંયા કાપડની થેલી આપવામાં આવે છે. આગળ પ્લાસ્ટિક થેલામાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. અહીંયા કાપડની થેલી તમને આપવામાં આવે છે. તમે અહીંયા પ્લાસ્ટિકની થેલી કાઢી નાખો. તમને અહીંયા કાપડની થેલી આપવામાં આવે છે. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. તમારા થેલામાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. પ્લાસ્ટિકના બદલામાં અહીંયા પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. જંગલમાં પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. તમને અહીંયા કાપડની થેલી આપવામાં આવે છે. તમારા થેલામાં પ્લાસ્ટિક હોય તો કાઢી નાખો. આપ મિત્રો જોઈ શકો છો કે ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો પોતાની સાથે પ્લાસ્ટિક લઈને આવે છે, પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં પ્લાસ્ટિક લઈ અને કાગળની થેલી આપવામાં આવે છે, જે પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડતી. આ એક જ દિવસનું પ્લાસ્ટિક એટલું ભેગું થયેલું છે. ફક્ત એક દિવસનું આપ જોઈ શકો છો. આ ફક્ત એક જ દિવસનું પ્લાસ્ટિક. હજી 4 દિવસ બાકી છે. એટલે ભાવિકોને નમ્ર વિનંતી કે પોતાની સાથે પ્લાસ્ટિકની કોઈ પણ જાતની થેલી જંગલમાં ન લઈ જાય. અને જગ્યાએ અહીંથી તમને તમારા થેલામાં કોઈ પણ પ્લાસ્ટિકની થેલી બદલી આપી અને કાગળની થેલી આપવામાં આવશે. જય ગિરનારી. પ્લાસ્ટિકના બદલામાં જોઈ શકો છો આ કેટલું પ્લાસ્ટિક છે. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હોય અહીંયા કાઢી નાખો. પ્લાસ્ટિકના બદલામાં અહીંયા કાપડની થેલી આપવામાં આવે છે. જંગલ મિત્રો આપ જોઈ શકો છો આ લોકોએ પડાવ નાખી દીધા છે. જય ગિરનારી. મિત્રો આપ જોઈ શકો છો કે જગ્યા ઉપર ઉતારા પ્રસાદી સ્થાન તેમજ પાણીના પરબ. જય ગિરનારી. જય ગિરનારી. ઓમ નમઃ શિવાય. બાપુ સાયકલ લઈને આવેલા. જય ગિરનારી. નથી હલાય એમ. એ દુર્ગા નહીં રહેવા દે. हमारा मित्र तो यहाँ रेस्ट कर रही है. जय गिरनारी. जय गिरनारी मित्रों. हमें हवे ईटवा होड़ीए पहुंची गया है. आज पाछળ રસ્તો છે ઈટવા જશે અને આપણે જશું આગળ આપણે ગિરનારની પરિક્રમામાં. ટ્રાફિક પણ વધારે છે. આજે વધારે ટ્રાફિક છે. આજે સાચી શરૂઆત આજે જ છે પરિક્રમાની સાચી શરૂઆત આજે છે. આજ તારીખ 12. હાલો.
આમે માર્કેટમાં અહીંયા 40 રૂપિયા તો લે જ છે. આ બધી item વધારે નથી. અમારા ગિરનારી મિત્રો પરિક્રમામાં જો ત્રોપાની મોજ લઈ રહ્યા છે. લાવો આ બાજુ એક. વિપુલભાઈ માટે chilled નારિયેળ પાણી. 30 રૂપિયામાં નારિયેલ પાણી પીઓ ભાઈ. મલાઈ નહીં હે ભાઈ. નહીં હે પણ પાણી 30 રૂપિયા ભાઈ. નારિયેલ પાણી બોલું છું હો ભાઈ. નારિયેલ પાણી છે, મલાઈ નથી. પાણી છે પાણી. તો જો કોઈ નાઈ નો લેતા. મોજા કાઢવા પડે ને, ફૂટ કાઢવા પડે ને, પેલા કાઢ્યા પગ રે. ઓ હે પાણા ઉપર આલો એટલે ઓછું પડે. ડુગુ મહારાજ જય ગિરનારી. મિત્રો આપ જોઈ શકો છો વન વિભાગ દ્વારા જગ્યાએ જગ્યાએ આવા પાંજરા પણ રાખવામાં આવેલા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને. અને ઝીણા બાવાની મઢી પહેલાં આન ક્ષેત્ર અહીંયા ચાલુ છે. તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે. શક્ય છે તમને અંદરનું પણ બતાવીશ. આઈ શ્રી ખોડિયાલ મંડળ. વિપ્સ દેવ આઈ શ્રી ખોડિયાલ સેવા મંડળ વડાલ. આવો 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 એક જ. જય ગિરનારી. મહાદેવ મહાદેવ. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને જગ્યાએ જગ્યાએ પોલીસની રાવટીઓ રાખવામાં આવેલી છે. જય ગિરનારી. જય ગિરનારી. નહીં આવે નહીં આવે એ ખોટું છે હવે. હાલો રેડી. જય ગિરનારી. જય ગિરનારી. મારા ગિરનારી મિત્રો તો ચાની ચુસ્કી લે છે. જય ગિરનારી.
ભજીયા ખાતા જા, મેથીના ભજીયા ગરમા ગરમ. ગરમા ગરમ ભજીયા ખાતા જા. ગરમા ગરમ ભજીયા. ઠંડી હોય જય ગિરનારી, જય ગિરનારી. ક્યાં ગામથી આવ્યા હો? સુરત થી. પહેલી વાર જ આવ્યા હો પરિક્રમામાં? અલખ લગારી જય ગિરનારી. ઝીણાબાની માટી પાસે પહોંચવા આવ્યા છીએ અમે. જમવાની કંઈક વ્યવસ્થા કરીએ છીએ હવે અમે. નાસ્તો પાણી કરી લીધા હે. જોવો તમે દાળ પકવાન ખાધા હે. આ મેં ખાધું, નીચેનું વિપુલભાઈ અને પાણી પીવે છે દુર્ગેશભાઈ. ખાતા પહેલા વિડીયો ચાલુ કરવાનું ભૂલાઈ ગયું. ભૂખ એવી લાગી હતી ને વિડીયો ચાલુ કરવાનું ભૂલાઈ ગયું. ખાઈને પછી એને એ બ્લોગમાં વિડીયો તો લઈ લઈએ આપણે. નાસ્તો કર્યો હતો. હા એ તો અમે જોયું ભાઈ, ખાવા દીધું નહીં. એ હસવાવાળો વિડીયો મૂકજો વિપુલભાઈ. જો મિત્રો અમે કાળકા વડલે પહોંચી ગયા છે. અમારા દુગુમ મહારાજ અને ચીગુભાઈ અલા રુચિતભાઈ જો ડિસ્કસ કરે એ પ્રસાદ અહીં લઈને અહીં રોકાવું છે કે આગળ જવું. હવે શું કરવાનું વિચાર શું કરી રહ્યો તમે? હા એવું છે. સારું ચાલ આગળ વધી. હાલ હાલ. ચીગુભાઈ નહીં, રામભાઈ. હા હા રામભાઈ રામભાઈ. હા જો મિત્રો આ લોકો અહીંયા આરામ કરી રહ્યા છે. જય ગિરનારી. બધા માણસો તો અહીંયા આરામ કરે. પ્રસાદી લગતા ભાવિકો. જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. અમારા મિત્રો તો પ્રસાદી લેવામાં આવી ગયા છે લાઈનમાં. જો મિત્રો પ્રસાદી. ચાર યુગનું પ્રતિનિધિત્વ કરતા પરિક્રમાના ચાર પડાવ. પ્રથમ પડાવ ભવનાથથી ઝીણા બાવાની મઢી 12 કિલોમીટર. પ્રથમ પડાવ સતયુગનું પ્રતિનિધિત્વ કરે છે. સાધુ મહાત્માની એક બેઠકમાં બધા સિદ્ધ પુરુષો પોતપોતાની શક્તિઓ વિશે વાત કરતા હતા. ત્યારે ઝીણા બાવાએ નાનકડી ચલમ સોસરવા પસાર થઈને પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. તેથી તેમને ઝીણા બાવા એવું નામ મળ્યું હતું. ઝીણા બાવાની ચલમ છે. બાપુની ચલમ છે ને? બોલો યુ વિપ્સ દેવ. આ ઝીણા બાવાની જગ્યા છે. હા આ હા કામ છે કે જેની અંદર ઝીણા બાવા
પસાર થયેલા હોય. ઓકે, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. અમારા તો સ્ટાફના માણસો અહીં ભેગા થઈ ગયા. અમારા ડોડિયા સાહેબ છે, ઝાલા સાહેબ છે, મકવાણા સાહેબ છે ને અમારો ગિરનારી ગ્રુપ. જય ગિરનારી. લે, જય ગિરનારી. બોરદેવી આવી ગયા છે અને અહીંયા સુવાનો પ્લાન કર્યો છે અગાસી ઉપર. જગ્યા બહુ સારી છે. અમે આ ઝીણા બાવાની મઢી આવી ગયા અને ત્યાં અગાસી ઉપર અમે અહીંયા સુવા આવ્યા છે. એટલે અહીં નક્કી કર્યું કે અમે અહીંયા રાત રોકાશું અને સવારે વહેલા 4 વાગે અહીંથી નીકળશું. અમે સવારે 4 વાગે. જય ગિરનારી મિત્રો. આજે 1 વાગે અમે એક જગ્યાએ સૂતા અગાસી પર ખુલ્લામાં, પણ આખી રાત નીંદર આવી નથી. વહેલા 4 વાગે અમે અહીંયાથી આપણે ઝીણા બાવન મઢીએથી હવે આગળ પ્રયાણ કરીએ છીએ. ક્યાંક તો પેલા ચા ગોતીએ, ચા પીને પછી આગળ પ્રયાણ કરીએ. થોડીક ઠંડી ઉડે. ઠંડી બહુ છે અને બધા મહિના દીની નીંદર તો આમ નામ જ થઈ ગઈ 3 કલાકમાં. ચાલો ચાલો, જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. આપને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે પછી મળીએ આપણે ભાગ 2માં. જય ગિરનારી મિત્રો. બન્યા રહેજો મિત્રો. જય ગિરનારી.